વિદ્યાર્થી મિત્રો, આજે નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ વિશે આપણે વાત કરવાની છે. ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં ચેપ્ટરની અંદર આવેલી તમામ પ્રકારની થિયરી આજે આપણે ભણીશું કે આખા ચેપ્ટરની અંદર આપણે કેવા પ્રકારના દાખલા ગણવાના છે તેની આપણે વાત કરીશું. તો ખાસ મિત્રો, આ ચેપ્ટર છે 4, એ ચેપ્ટર નંબર 2 ની જેવું જ તમને દેખાશે. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે શું કરેલું તો કે આપણે શૂન્ય શોધેલા. શું શોધેલા? શૂન્ય એટલે તો કે એક્સની કિંમત. તો આ ચેપ્ટરની અંદર પણ આપણે શું કરવાનું છે? એક્સની કિંમત શોધવાની છે. ચેપ્ટર નંબર 4 ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત એટલે આપણે એટલી ખબર પડે, દ્વિ એટલે 2 અને ઘાત એટલે ઘાત. દ્વિઘાત એટલે 2 ઘાતવાળું સમીકરણ. ક્લિયર? એનો મતલબ કે આ ચેપ્ટરની અંદર હંમેશા તમને કોઈ પણ રકમ હશે એમાં 2 ઘાત દેખાશે. ક્લિયર? જ્યારે 2 ઘાત હોય, 2 ઘાતવાળું સમીકરણ હોય એટલે આપણે બીજા ચેપ્ટરમાં વાત કરેલી કે એક્સની ઉપર જ્યારે 2 ઘાત હોય ત્યારે એક્સના આપણે કેટલા જવાબ મળે તો કે 2 જવાબ આપણે મળી શકે છે. ક્લિયર? તો આ બંને જે ઉકેલ મળે એક્સના એ કઈ રીતે શોધવાના? બંને ઉકેલ મળે, બંને શૂન્ય મળે. આપણે એવી વાત કરતા હતા, દ્વિઘાત હોય તો 2 શૂન્ય મળે, ત્રિઘાત હોય તો 3 શૂન્ય મળે, સુરેખ બહુપદી હોય તો 1 શૂન્ય મળે, તેની આપણે વાત કરતા હતા. તો અત્યારે દ્વિઘાત છે એટલે કે 2 ઘાતવાળું સમીકરણ છે તો 2 શૂન્ય મળશે. હવે 2 શૂન્ય એટલે કે 2 એક્સની કિંમત આપણે શોધવાની છે. તો એના માટે કઈ કઈ પ્રકારની રીત છે તેના વિશે આપણે દાખલા ગણવાના છે. સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે વાત કરતા હતા દ્વિઘાત બહુપદી. સમીકરણ શબ્દ આપણે ક્યાંય જોયો નથી, ચેપ્ટર નંબર 2 ની વાત કરું છું. દ્વિઘાત બહુપદી એટલે શું તો કે 2 ઘાતવાળી બહુપદી. આપને ખબર છે, આવી દેખાતી હતી, ax² + bx + c. આ ચેપ્ટરની નામ શું છે? દ્વિઘાત સમીકરણ. તો મિત્રો, આ બંને વચ્ચેનો તફાવત તમને બતાવું છું કે બહુપદી હોય તો આવું દેખાય, સમીકરણ હોય તો કેવું દેખાય? ax² + bx + c = 0. ખાસ યાદ રાખવું કે સમીકરણની અંદર રકમમાં તમને બરાબર કરીને એક સાઈડ રકમ આપેલી હોય, જ્યારે બરાબર કરીને સામેની સાઈડ કોઈ પણ સંખ્યા આપેલી હોય, ફોર એક્ઝામ્પલ 0 છે, 2 છે, 5 છે. તો કહેવાનો મતલબ શું કે સમીકરણની અંદર રકમમાં તમને વચ્ચે શું બતાવે? ક્યાંક બરાબર દેખાતું હોય છે, બહુપદીમાં ક્યાંય આવે નહીં. ક્લિયર? તો આપણે આખા ચેપ્ટરની અંદર આ રીતના આવા સમીકરણની વાત કરવાની છે. હવે અહીંયા એક્સની 2 ઘાત છે એટલે તમને ખબર છે કે આની અંદર એક્સના 2 આપણે જવાબ ગોતવાના. શું કરવાના? એક્સના 2 જવાબ ગોતવાના. ક્લિયર? એ બંને જવાબ કયો, ઉકેલ કયો, બીજ કયો, કઈ પણ વસ્તુ કયો ચાલે. તો એ 2 ઉકેલ કઈ રીતે મળે એની આપણે આ ચેપ્ટરમાં વાત કરવાની છે. તો મિત્રો, ખાસ દ્વિઘાત સમીકરણની અંદર ઉકેલ મેળવવાની ટોટલ એટલે કે આપણે જે વાત કરી એક્સના બીજ શોધવાની. તમે બીજ કયો, ઉકેલ કયો, શૂન્ય કયો, કોઈ પણ વસ્તુ કયો ચાલે. અહીંયા મેં લખેલું છે ઉકેલ મેળવવાની કેટલી રીત છે તો કે ખાસ 3 રીત છે. દ્વિઘાત સમીકરણમાં ઉકેલ મેળવવાની કેટલી રીત? 3. એક અવયવીકરણની, એક સૂત્રની રીત અને એક પૂર્ણ વર્ગની રીત. એમાં અવયવીકરણની રીત આપણે શીખી ગયેલા છે ચેપ્ટર નંબર 2 માં. ચલો, અવયવીકરણની રીત. હવે અવયવીકરણની રીત કઈ રીતે છે આપણે એનું થોડુંક ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ. પછી બીજી રીત છે સૂત્રની અને ત્રીજી રીત છે પૂર્ણ વર્ગની. મિત્રો, પરીક્ષાની અંદર આ 3માંથી જે રીત પૂછે તે રીતે તમારે દાખલો કરવાનો હોય છે. ખાસ જો તમને એમ કે આપેલું સમીકરણ છે તેના ઉકેલ શોધો અને રીતનું એક પણ નામ ન આપે તો તમને ઈચ્છા થાય તે રીતે દાખલો ગણી શકો છો. પણ જો તમને રીત આપે કે ભાઈ આ રીતે દાખલો ગણવાનો છે, સૂત્રની રીતે દાખલો ગણીને બતાવો, તો તમારે ફરજિયાત સૂત્રની રીતે દાખલો ગણવો પડે. ક્લિયર? ચલો, આપણે પહેલી રીત વિશે જોઈએ. પહેલી રીત કઈ છે? અવયવીકરણની રીત. તો મિત્રો, તેની અંદર શું કરવાનું? ખાસ યાદ રાખજો, સમીકરણ કેવા સ્વરૂપનું દેખાશે તમને? આવા સ્વરૂપનું. ax² સમીકરણ કેવા સ્વરૂપનું દેખાશે? ax² + bx + c = 0. આ સ્વરૂપનું તમને સમીકરણ દેખાશે. અવયવીકરણની રીતની અંદર શું લખેલું છે તો કે તેમાં સમીકરણને ax² + bx + c = 0 સ્વરૂપમાં ગોઠવવાનું. ઘણીવાર મિત્રો તમે જોયું છે કે 2 ઘાતવાળું પદ વચ્ચે ક્યાંક હોય, અચળ પદ ક્યાં હોય? આગળ હોય. તો આવા જ્યારે અસ્તવ્યસ્ત પદ હોય ત્યારે તમારે ફરજિયાત તેને આ સ્વરૂપે ગોઠવવું પડે છે. હંમેશા કોઈ પણ બહુપદી હોય તમારે આ રીતે પહેલાં ગોઠવી જ દેવાની, ઘાતના ઉતરતા ક્રમમાં.
આમાં લખ્યું છે કે ગોઠવીને તેના વચ્ચેના પદના બે અવયવ પાડીને ઉકેલ શોધવાનો હોય છે. હવે તમને ખબર છે કે જ્યારે આ સ્વરૂપનું પદ બની જાય પછી શું કરવાનું, તો કે આ bx છે તેના ભાગ પાડવાના. આ c ગુણ્યા એ આપણે જે આ રીત કરતા હતા એની જેવી રીત કરવાની છે. આગળ આપણે દાખલા જોશું એટલે તમને વધારે આઈડિયા મળી જશે. ક્લિયર મિત્રો? ખાસ આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો નેક્સ્ટ આગળ આપણે એક એક્ઝામ્પલ જોવી તો 4x² વત્તા 4x વત્તા 1 બરાબર 0. હવે આપણે આના ઉકેલ શોધવી કઈ રીતે, અવયવીકરણની રીતે. તો જોઈએ, આ આપણે 4x શું કરવાના, બે ભાગ પાડવાના છે. કયા પડશે, તો કે 4 એકા 4. આ બેનો ગુણાકાર કરવાના. આ રીત આપણે શીખી ગયેલા છીએ. 4 એકા 4. 4ના એવા અવયવ કરો કે સરવાળો થઈને 4 આવે તો 2 દુ 4. તો અહીંયા 4x² વત્તા 2x વત્તા 2x વત્તા 1 બરાબર 0. આજે બે ભાગ પાડ્યા આને કારણે આપણે બંને અલગ અલગ પદ મળી ગયા. તો ક્લિયર મિત્રો? આ રીતે આપણે અવયવીકરણની રીતે આખો દાખલો સોલ્વ કરવાનો છે. હજી આ દાખલો અધૂરો છે, આની નીચેનો દાખલો આપણે સોલ્વ કરવાનો છે. આગળ આપણે દાખલા ગણશું ત્યારે આપણે વધારે જોશું. ચલો મિત્રો, હવે રીત નંબર 2, બીજી રીત છે સૂત્રની રીત. આ રીતની અંદર શું કરવાનું ખાસ, તો મિત્રો આ રીતની અંદર સૌ પ્રથમ તમારે જે સમીકરણ આપેલું હોય તેને ax² વત્તા bx વત્તા c બરાબર 0 આ સ્વરૂપે તમારે ગોઠવવું પડે. પછી શું કરવાનું, તો કે પછી તમારે વિવેચક d શોધવો પડે. હવે મિત્રો વિવેચક d એટલે શું, ખાસ ધ્યાન આપજો. વિવેચક d એટલે શું, તો મિત્રો ડીનું સૂત્ર છે d બરાબર b² માઇનસ 4ac. આ સૂત્ર તમારે યાદ રાખવું પડે. ખાસ યાદ રાખજો મિત્રો, વિવેચક d છે તેને ડેલ્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે અને વિવેચક તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આ ડીનું સૂત્ર છે b² માઇનસ 4ac. મિત્રો b², 4ના 4, a અને c, a c અને b² એ તમને ક્યાંથી મળશે, તો કે આ જે સમીકરણ છે એમાં x² ને આગળ જે સહગુણક છે તેને a, એટલે અહીંયા જે દેખાય તેને એની જગ્યાએ મૂકવાનું. પછી xની આરે જે સહગુણક દેખાય b એને અહીંયા મૂકવાનો અને એનો સ્ક્વેર કરતાં આપને આવડે. અને જે c છે તેને cની જગ્યાએ મૂકવાનો. મિત્રો અહીંયા પ્લસ છે તો પ્લસ કરવાના, માઇનસ હોય તો અહીંયા માઇનસ કરવું પડે. અહીંયા તો આપણે ફરજિયાત આપણું માઇનસ કરવું પડે. ક્લિયર મિત્રો? હવે તમારે મિત્રો જોવાનું ખાસ કે જો આ ડીનો જવાબ 0 કરતાં મોટો મળે, તમે અહીંયા રકમ મૂકશો b²ની બી કિંમત મૂકશો, એનો વર્ગ કરશો, -4 છે એને ગુણ્યા a એને ગુણ્યા cની રકમ મૂકશો. જો જવાબ મિત્રો ડીનો 0 કરતાં મોટો આવે તો આ જે સમીકરણ હતું, આ જે સમીકરણ દેખાય છે તેને 2 જુદા જુદા બીજ મળે. યાદ રાખજો મિત્રો, કેટલા? 2 જુદા જુદા બીજ મળે. બીજ એટલે તમને ખબર છે એક્સની કિંમત. હવે જો આ ડીનો જવાબ એક્ઝેક્ટ 0 મળ્યો, આ ડી આપણે દાખલો ગણ્યો અને ડીનો જવાબ મિત્રો આપણે 0 મળે તો 2 બીજ મળશે. બંને કેવા મળશે? સરખા. કયા કયા મળે તે આપણે પછી વાત કરીશું, પણ ખાસ યાદ રાખજો કે જો જવાબ 0 કરતાં મોટો આવે તો 2 જુદા જુદા બીજ મળે. જો 0 આવે કોનો જવાબ? ડીનો, તો 2 સરખા બીજ મળે. અને જો ડીનો જવાબ ઋણ આવે એનો મતલબ કે અહીંયા દાખલો કરતાં કરતાં ડી બરાબર -2 આવ્યો એટલે કે ઋણ આવ્યો, તો તમારે ખાલી એટલું જ લખવાનું કે આ જે સમીકરણ છે તેનો ઉકેલ મળે નહીં. ક્લિયર મિત્રો? આ વસ્તુ ખાસ યાદ રાખજો. તમારે દાખલો આગળ ગણવો પડશે નહીં. તમારે ખાલી એટલું જ શોધવાનું કે ડીનો જવાબ જો પ્લસ આવે તો 2 જુદા જુદા બીજ મળે, 0 આવે તો 2 સરખા બીજ મળે એટલે કે એક જ મળશે. અને જો 0 કરતાં નાનો આવે એટલે કે ઋણ આવે તો ઉકેલ મળે નહીં. હવે ફોર એક્ઝામ્પલ મિત્રો, જો ડીનો જવાબ 0 કરતાં મોટો આવ્યો તો કયા 2 ઉકેલ મળશે? ચલો તેને આપણે વાત કરીએ. ક્લિયર? તો ખાસ મિત્રો આપણે હમણાં વાત કરીએ એમ કે જ્યારે વિવેચક ડીનો જવાબ 0 કરતાં મોટો આવે તો કયા 2 ઉકેલ મળે? એક મળે આલ્ફા અને એક મળે બીટા. મિત્રો આ સૂત્ર પણ તમારે યાદ રાખવું પડશે. આ આલ્ફાનું સૂત્ર -b વત્તા વર્ગમૂળમાં d છેદમાં 2a. હવે આ શું છે? તો કે આ સૂત્ર છે. સૂત્રની અંદર તમે કિંમત મૂકો એટલે તમારો જવાબ આવી ગયો. મિત્રો માઇનસ છે તો -b એટલે શું તમને ખબર છે? આપણું સમીકરણ કેવું હતું? અહીંયા હું લખું છું. આપણું સમીકરણ હતું x² વત્તા bx વત્તા c. આવું આપણું સમીકરણ હતું. ક્લિયર? તો મિત્રો આવું જે સમીકરણ આપણું હતું, ઓકે, આવું જે સમીકરણ હતું અહીંયા બીની જે કિંમત હોય તે આપણે અહીંયા મૂકવાની હોય. ક્લિયર? વત્તા વર્ગમૂળમાં ડી. મિત્રો આ ડી એટલે શું? તો કે ડી એટલે આપણો વિવેચક. આપણે ડી શોધ્યો ને, ડી બરાબર b² - 4ac. તો આ જે ડી આવ્યો એને આપણે ક્યાં મૂકવાનું? વર્ગમૂળમાં, છેદમાં
2 અને એ એટલે આજે એક્સ સ્ક્વેરનો સહગુણક છે તે બધા કિંમત મૂકીને સાદું રૂપ આપો એટલે આપણો એક જવાબ મળી ગયો. મિત્રો આપણો બીજો જવાબ કયો હતો? બી, બીટાનું સૂત્ર એની જેવું જ છે, માઇનસ બીનું માઇનસ બી, અહીંયા પ્લસનું ડી, ખાલી એટલો ફરક છે, અહીંયા પ્લસ છે, અહીંયા કેવું છે? માઇનસ, બાકી બધું સેમ છે. ખાસ મિત્રો અહીંયા જો માઇનસ હોય તો આ માઇનસ તો આપણી સૂત્રનું છે, અહીંયા બીને આગળ હજી એક માઇનસ કરવું પડશે. ખાલી તમે મિત્રો આટલું સૂત્ર યાદ રાખો, જ્યારે આપણે દાખલા ગણીશું એટલે તમને બધા જ પ્રશ્ન સોલ્વ થઈ જશે. ક્લિયર? અત્યારે ખાસ મિત્રો આ સૂત્ર તમે ધ્યાન રાખજો. ઓકે, જ્યારે મિત્રો આપણે વાત કરી કે ડીનો જવાબ કેવો મળે? શૂન્ય મળે. મિત્રો કેવો મળે? શૂન્ય મળે. ત્યારે તો કે એક આલ્ફા અને એક બીટા હોય. આલ્ફાનો જવાબ, આલ્ફા બરાબર શું સૂત્ર છે? માઇનસ બીના છેદમાં 2a અને બીટા બરાબર પણ માઇનસ બીના છેદમાં 2. એનો મતલબ કે બંને જવાબ કેવા આવ્યા? સેમ. આપણે બોલ્યા હતા ને કે ડી જો 0 હોય તો બંને જવાબ કેવા મળશે? સરખા મળશે. તમને અહીંયા દેખાય છે મિત્રો કઈ રીતે થયું? તો કે બાજુમાં આવો. હવે જો વિચારો કે અહીંયા હું 0 લખી દઉં, હમણાં તમને વાત કરી ને ડી 0 મળે, ડી એટલે વિવેચક, વિવેચક ડીનું મૂલ્ય 0 મળે, અહીંયા 0 મળું તો કોઈ પણ રકમની અંદર હું +0 કરું કે -0 કરું કાંઈ ફરક પડે નહીં. ક્લિયર? એટલે જ્યારે વિવેચક જો મિત્રો શૂન્ય હોય તો સૂત્ર ખાલી કેટલું વધશે? માઇનસ બીના છેદમાં 2a, અહીંયા તે માઇનસ બીના છેદમાં 2a. જો મિત્રો ડીનો જવાબ ઋણ મળે તો નીચે ખાલી લખવાનું કે આલ્ફા અને બીટાનો ઉકેલ મળે નહીં. તમારો દાખલો અહીંયા પૂરો. ક્લિયર? એટલે ખાસ મિત્રો સૂત્રની રીત અમુકની ઇઝી છે. અવયવી પહેલાં તો હંમેશા અવયવીકરણની રીત કરવાની. અવયવીકરણની રીત થઈ જાય પછી તમારે ખાસ એની કરતાં ઇઝી રીત સૂત્રની રીત તમને ગણી શકાય. પહેલાં અવયવીકરણની રીત ને અવયવીકરણ પછી કોઈ રીતનો નંબર આવે તો સૂત્રની રીત અને એના પછીની ત્રીજી રીત એટલે પૂર્ણ વર્ગની રીત. ક્લિયર મિત્રો? ખાસ આ ઉકેલ આ રીત બધી ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ મિત્રો વાત કરવાની છે કે જ્યારે દ્વિઘાત સમીકરણમાં, હવે વિચારો કે ફોર એક્ઝામ્પલ ઓકે આ પાર્ટ તો પૂરો થઈ ગયો, હવે આપણે પૂર્ણ વર્ગની રીત આપણે શીખીશું, પણ એની પહેલાં તમને કેટલીક વસ્તુ કહેવાની છે. હવે મિત્રો પૂર્ણ વર્ગની રીત આપણે કાલે વાત કરીશું, પણ એની પહેલાં આપણે જે અહીંયા બે ઉકેલ જોયા, કયા બે જોયા? તો કે આલ્ફા બીટા જોયા. તમને ખબર છે 2 શૂન્ય જોયા, એનો મતલબ કે 2 બીજ મળી ગયા. કોઈ સમીકરણ છે આવડવા, એના 2 બીજ મળી ગયા. તો હવે મિત્રો આ 2 બીજ વચ્ચેની ગણતરી તમને આવડવી જોઈએ. આપને ખબર છે કે બીજા ચેપ્ટરની અંદર આપણે એક વસ્તુ કરતા હતા કે જ્યારે 2 બીજ હોય તો 2 બીજનો સરવાળો કરતા હતા અને 2 બીજનો ગુણાકાર કરતા. ક્લિયર? અહીંયા મિત્રો 2 બીજનો બાદબાકી પણ કરવાના આવે. આ શૂન્ય આપણે ત્યારે શૂન્ય બોલતા હતા, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, પણ આ વસ્તુ કરતા ન હતા. તો અત્યારે આપણે આનું પણ સૂત્ર યાદ રાખવાનું છે. અહીંયા લખ્યું છે, હેડિંગ માર્યું છે કે જ્યારે દ્વિઘાત સમીકરણમાં 2 ઉકેલ મળે ત્યારે તેમની વચ્ચેની પ્રક્રિયા, 2 ઉકેલ એટલે આલ્ફા ને બીટા મળે તો હવે એનો સરવાળો આવે, ગુણાકાર આવે, બાદબાકી આવે. તો મિત્રો આ તમને આવડવું જોઈએ. ક્લિયર? તો ખાસ આપણે બીજા ચેપ્ટરમાં શીખી ગયા કે જ્યારે 2 શૂન્યનો તમને આ MCQની અંદર હેતુલક્ષી પ્રશ્નમાં પૂછે કે કોઈ સમીકરણ આવું આપેલું હોય અને પછી પૂછે કે તેનો ગુણાકાર શું આવે, તો ડાયરેક્ટ આપને સૂત્ર ખબર હોય સીના છેદમાં એ, તો સમીકરણમાંથી જોઈ લેવાનું સીની બદલે શું છે ને એની બદલે શું છે તે મૂકો એટલે ડાયરેક્ટ તમને 1 માર્ક્સ મળી જાય. ક્લિયર? પણ મિત્રો તમને આ સૂત્ર આવડવા ખાસ જરૂરી છે. તો પહેલાં વિચારો મિત્રો કે જ્યારે 2 શૂન્યનો સરવાળો કરવો હોય તો એનું સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ. આ માઇનસનું માઇનસ, આ બીની જગ્યાએ શું મૂકવું, એની જગ્યાએ શું મૂકવું, એ આપણે બીજા ચેપ્ટરમાં જોઈ લીધું. ક્લિયર? ખાસ મિત્રો જો ગુણાકાર પૂછે તો સીના છેદમાં એ. હવે સી અને એ ક્યાંથી લાવવાના? તો કે આપણને ખબર છે, આપણે જે સમીકરણ આપ્યું એમાં એ છે, બી છે, સી છે, તેને પોતાની જગ્યાએથી ઉપાડીને અહીંયા મૂકી દેવાનું. ક્લિયર મિત્રો? ખાસ મિત્રો આ નવી વસ્તુ છે કે જ્યારે બંનેનો બાદબાકી પૂછે ત્યારે શું સૂત્ર આવે? તો કે વર્ગમૂળ ડીના છેદમાં એ. હવે મિત્રો એ તો તમને મળી જશે અહીંથી, સમીકરણ આપેલું હોય એમાંથી એ મળી જશે, પણ ડી ક્યાંથી મળશે? તો મિત્રો તમારે જે આ સમીકરણ હોય એનો શું શોધવો પડશે? વિવેચક શોધવો પડશે. એટલે તમારે વિવેચક ડી બરાબર b² - 4ac સૂત્ર મૂકીને તમારે ડી લાવવો પડશે. એ ડીનું વર્ગમૂળ અહીંયા કરવાનું, છેદમાં એ એટલે કે જે પહેલી રકમ હોય એ મૂકવાનું, તો જ તમને બાદબાકી મળી શકે. જ્યારે સરવાળો અને ગુણાકાર તો તમને ડાયરેક્ટલી મળી શકતો હતો. ક્લિયર મિત્રો? એટલે જ આલ્ફા માઇનસ બીટા તમને બીજા ચેપ્ટરમાં આવ્યું નહોતું. કેમ? તો કે એનું સૂત્ર છે વર્ગમૂળ ડીના છેદમાં એ. હવે ડી શું એ તમને ત્યારે ખબર હતી નહીં. ક્લિયર મિત્રો? આ ઉપરાંત મિત્રો બીજી બે વસ્તુની વાત કરવાની છે કે જ્યારે બીજ એકબીજાના વ્યસ્ત હોય. હવે ધ્યાન રાખજો મિત્રો, હવે તમને MCQની અંદર આ બહુ મોસ્ટ IMP વસ્તુ છે. MCQ હેતુલક્ષીની અંદર તમને ખાસ પૂછી શકે. આની અંદર શું છે, તમને જવાબ આપેલો છે ને રકમ વિશે પૂછે છે, કેવી રકમ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ વિચારો આપણી રકમ હોય ax² + bx + c. ક્લિયર? ઓકે, આવી આપણી રકમ છે. હવે તમને રકમ નથી આપેલી, તમને જવાબ આપેલો છે કે જો બીજ વ્યસ્ત મળે
સાંભળજો મિત્રો, બીજ એટલે શું? આપને જે બે જવાબ મળે છે તે જો વ્યસ્ત મળે, વ્યસ્ત એટલે તમને ખબર છે એક આપને એક ફોર એક્ઝામ્પલ એક આપણને 2 મળ્યું હોય, બીજું કયું મળે 1/2, એક 1/3 મળ્યું હોય તો બીજું કયું મળે 3, આને એકબીજાના કેવા કહેવાય? વ્યસ્ત. આમાં કીધું છે કે જો બીજ વ્યસ્ત મળે તો શું હોય મિત્રો? યાદ રાખજો, એ અને સી હંમેશા સેમ હોય. એ અને સી જો સરખા હોય તો જ આનો તમે દાખલો ગણો તો જવાબ તમને બંને એકબીજાના કેવા બીજ મળે? વ્યસ્ત. તમને એમસી હેતુલક્ષીની અંદર પૂછે કે જો બીજ વ્યસ્ત મળે તો નીચેનામાંથી કયું સમીકરણ છે, તો તમારે જોવાનું એ અને સી સેમ હોય, કોઈ એવું સમીકરણ ગોતવાનું કે જેની અંદર એ અને સી સેમ હોય તે. આ એટલે તમને કીધું કે હેતુલક્ષીની અંદર તમને ખાસ કામ આવે. ક્લિયર? બીજું મિત્રો કીધું છે કે જો બીજ વિરોધી મળે, યાદ રાખજો તમને પૂછે ખરા ખોટાની અંદર અથવા તો ખાલી જગ્યાની અંદર અથવા તો એક વાક્યના સવાલની અંદર પૂછે કોઈ પણ કે બીજ વિરોધી મળે તો કેવું સમીકરણ હોઈ શકે? મિત્રો વિરોધી એટલે તમને ખબર છે 1 5 હોય તો એનું વિરોધી કયું આવે? -5. 1 8 હોય -8 હોય એનું વિરોધી કયું આવે? +8. ક્લિયર? તો બીજ વિરોધી મળે ત્યારે હંમેશા યાદ રાખવાનું કે બી બરાબર કેવું આવે? 0. આ જે બી છે x² + bx + c બરાબર 0, એમાં બી બરાબર જો 0 હોય તો તમને આ સમીકરણના બીજ કેવા મળે? વિરોધી મળે. ક્લિયર મિત્રો? તો આની પછીનું જે ત્રીજી રીત છે પૂર્ણ વર્ગની રીત, એ રીત વિશે આપણે કાલે વાત કરીશું.